ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ને અમારો લોક દીકતા બધા મજામાં જો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે સવારના 10 વાગ્યા. આજે આપણે એટલા મોડા ઉઠે કારણ કે રાતના આપણે 1 વાગ્યા સુધી જાગતા હતા. 1 વાગે સિરિયલ આવે ને પેલી એ કીધા ને એપિસોડ ની સિરીઝ હોય ને એ દેખતા હતા ને દેખતા 1 વાગી ગયો તો ખબર ના રહી. આજે 10 વાગે ઉઠ્યા તો વિડીયો પણ કાલ ના બની શકે કારણ કે હું બીમાર જેવો થઈ ગયો હતો. તો વિડીયો કાલ નહીં આવ્યો પણ આજ ચાલુ કરી દીધો. તો હતા તો બધા ઘરે કોઈ છે નહીં કારણ કે મમ્મી ને બધા દવાખાને ગયા છે અને પ્રીતિબેન ગયા છે પોતું કરવા. તો પ્રીતિબેન આવે ને પછી આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવી દઈએ ને એટલે નાસ્તો કરી લઈએ. વાતાવરણ તો મસ્ત વાતાવરણ છે. વાતાવરણ તો છે, વરસાદ તો આવતો નથી. 2 દાડથી એટલે સારું છે. કાલ તો તડકો જતો અને ગરમી પણ હતી કાલ તો થોડી. તો અત્યારે પ્રીતિબેન આવે ને ત્યાં સુધી વેટ કરીએ અને પછી આપણે નાસ્તો બનાવી દઈએ એટલે આપણે ખાઈ લઈએ. પ્રીતિબેન હતા ને આપણે કોફી અને રોટલી ફટાફટ નાસ્તો કરી લઈએ પછી આગળનો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. અત્યારે હમણાં વરસાદ આવશે લાગ્યો જો વાતાવરણ જો તમે જો આખું હોય ને કાળું અમારું વાતાવરણ. વરસાદ આવશે ને તો આપણે નાહી દઈશું વરસાદના પાણીથી. જોઈએ વરસાદ આવે કે નહીં. એટલે આપણે વરસાદ આવી ગયો જો મસ્તીનો ચોક આખો લીલો લીલો થઈ ગયો અને જો બારે પણ આખો લીલો લીલો થઈ ગયો. જો વરસાદ તો આપણે આવી ગયો પણ ધીમો ધીમો આવેલો ને એટલે નાહવાની તો મજા આવશે નહીં. પણ જો વરસાદ તો જે મોસમ થઈ ગયું અને વરસાદ પણ આવેલો ધીમે ધીમે. વરસાદ આવે ફૂલ આવશે ને તો આપણે નાહવા જશું. અડધો કલાકથી એમને વરસાદ આવે નથી ફૂલ થતો નથી ધીમો થતો. એમને ધીમો ધીમો વરસાદ આવે છે. આપણે નાહી તો શકતા નથી કારણ કે ધીમો ધીમો વરસાદમાં નવાય એમને અને ફૂલ આવતો નથી. તો નવા તમે જો એમને ધીમો ધીમો વરસાદ આવે નથી ફૂલ થતો અને નથી ધીમો થતો. ફૂલ આવે તો આપણે નાહવાનું વિચાર હવે નહીં નાવ કારણ કે કપડાં બગડશે વળી માંદા થઈ જશે ને તો વળી 2-3 દાડા બ્લોક કરી છે. નાવાનું તો કેન્સલ કરી અને વરસાદ ફાસ આવે તો મજા તો આવે. જોઈએ આવે છે કે નહીં. ખાવાનો ટાઈમ થઈ ગયો ને 1 વાગી ગયો. જેઠાલાલ જોતા ખાવાની મજા પણ અલગ આવે. એટલે મમ્મી અત્યારે આપણે મોડો કરે ફટાફટ નાસ્તો બપોરા કરી લઈએ પછી એને બારે વાતાવરણમાં તો ધીમે ધીમે વરસાદ ચાલુ છે તો પછી ફૂલ થાય ને તો આગળ વિચારીએ. ફાઇનલી ગઈશ 2 વાગી ગયા છે. 2 વાગ્યા પછી વરસાદ બંધ થતો નથી કારણ કે અત્યારે ને 2 વાગ્યા કાપા પર વિડીયો બનાવવાનો છે. ફની વિડીયો આવે ને એ બનાવવાનો છે પણ અત્યારે 12 જો હજી એમને વરસાદ ચાલુ છે અને ધીમો ધીમો આવે છે. ફાસ્ટ તો વરસાદ થતો જ નથી. અત્યારે આપણે ધાબા પર જઈને વિડીયો બનાવવાનો છે ને વિડીયો બનાવી દઈએ અને વરસાદ તો ધીમો ધીમો આવવાનો છે તો આવશે જ એમને. ફાઇનલી કહીશ આપણે વરથી વરસાદ આવ્યો જો વાગ્યા કેટલા આપણે હવે ખાડા ત્રણ જેવું થયું છે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો જો વાતાવરણ બગડી ગયું છે. વરસાદ પણ ચાલુ થઈ ગયો અને આમ તો કહેવાય તો મામૂલી છાંટા આવે છે ઝીણા ઝીણા અને મોટા છાંટા પણ નથી આવતા અને ફૂલ વરસાદ આવતો નથી. તેના કારણે આપણે વિડીયો પણ બનતો નથી કારણ કે વિડીયો બનાવવા માટે બેકગ્રાઉન્ડ બહારનું જોતું હતું ને તો વિડીયો બનતો નથી. એટલે કારણે પછી વિડીયો બનાવવા પડશે. કેટલાક વાર છે પણ હજી એમને વરસાદ ધીમો ધીમો આવે છે બંધ થતો નથી. આપણે વિડીયોનું લોકેશન રહ્યું ને ચેન્જ કરવું પડ્યું. પેલા આટે રાખવાનું હતું ને તો પછી ત્યાં આગળ રાખ્યું તો લોકેશન ચેન્જ થયું. થોડુંક વિડીયોમાં થોડું ઇન્ટરેસ્ટ થશે બાકી વિડીયો કમ્પ્લીટ થઈ બની ગયો છે. એડિટિંગ કરવાનો બાકી પડે છે તો આપણે નીચે જઈને એડિટિંગ કરી નાખશું. થોડી ભૂખ લાગી હતી ને આમ કેલો લઈ આવ્યો. કેલો આપણે ફટાફટ ખાઈ લઈએ ને પછી વિડીયો એડિટિંગ કરવા બેસી જઈએ. અત્યારે 4 વાગી ગયા છે ને તમે ઉપર આવ્યો તો વિડીયો એડિટિંગ કારણ કે નીચે બધાને ઉતારતા એટલે અવાજ થશે ને વિડીયો એડિટિંગ કરવાની મજા નહીં આવે એટલે નીંદર પણ ઉડી જશે. એટલે પછી હું ધાબા પર આવી ગયો વિડીયો એડિટિંગ કરવા. છાતીની બહાર આવી ગયો વાંધો નહીં તો હું ધાબા પર હું વિડીયો એડિટિંગ કરવાનું છું. છતાં હજી પણ ધીમો ધીમો વરસાદ આવે છે અને દેખવા જાવ તો વાતાવરણ પણ ઠીકઠાક છે અને વરસાદ પણ ધીમો ધીમો બંધ થતો અને આવા કરે તો હું અમે મારી બેન જઈએ મંદિરે દર્શન કરવા. આજે તમને પણ દર્શન કરાવું શંકર ભગવાનને. ચલો આમ જો હજી વરસાદમાં આખું પાણી થઈ ગયું છે રસ્તામાં. પુણ્ય કર્મ આપણે જમવાનું પણ મસ્ત મજાનું થઈ ગયું છે અને ધીમો ધીમો વરસાદ પણ બહાર આવે છે અને તમે છેલ્લરમાં તો કારણ કે બધા આગળ બધા ખાવા બેઠા છે તો આપણે તો ખાવાની અત્યારે આપણે મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો. તો હવે આપણે એને આ બ્લોગ કંઈ એન્ડ કરીએ કારણ કે મારે જવું છે પાછું વરસાદ આવે તો આગળનો બ્લોગ તો પણ શૂટ થશે નહીં તો આપણે અત્યારે હોય જ એન્ડ કરી નાખીએ. તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને પછી ચેનલ ડાઉન ચાલે છે તો સપોર્ટ ઘણો સબસ્ક્રાઈબ ને લાઈક ને કરતા રહેજો. વિડીયો ડેલી જોતા રહેજો કારણ કે તમારા ભાઈને પાછું સપોર્ટ મળે. તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં.
જય હિન્દ ગાઈસ, જય બનાવી.